ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં નર્મદામાં વિરોધ થયો। સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરી પાસે ઘર્ષણ થયું હતું। ચેતર વસાવાના ધર્મપત્ની પણ રેલીમાં જોડાયા। ચેતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। તો ચેતર વસાવા અત્યારે જેલમાં બંધ છે, કારણ કે હમણાં જ સ્થાનિક કોર્ટે તેમના જામીન ફગાવ્યા હતા। હવે તેમના વકીલો કહી રહ્યા છે અમે હાઈકોર્ટ સુધી પણ જઈશું। છેલ્લી 5 જુલાઈથી ચેતર વસાવા જેલમાં બંધ છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા આશીષ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। આશીષ, હવે ચેતર વસાવામાં તેમના સમર્થનમાં નર્મદામાં વિરોધ થઈ રહ્યો છે, શું વધુ જાણકારી? બિલકુલ, ખાસ કહી શકાય કે જે ચેતર વસાવાના જે હાલ જે લાફાકાંડ થયેલું, લાફાકાંડ બાદ ચેતર વસાવાને જેલમાં હવાલે કરી, પરંતુ હવે 2-3 દિવસ પહેલા જે ચેતર વસાવાને જામીન નામંજૂર કરવામાં આવે છે ને, હવે ચેતર વસાવાના જે વકીલ છે હાઈકોર્ટના દરવાજે હતા, પરંતુ જે ચેતર વસાવાના સમર્થકો છે એ સમર્થકો નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં જે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। જે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચતા તેમને પોલીસે રોક્યા હતા। રોક્યા બાદ એમની સાથે થોડું ઘર્ષણના દ્રશ્ય પણ સર્જાયા હતા, પરંતુ હાલ સ્થિતિ કાબુમાં છે, કારણ કે જે ચેતર વસાવાના સમર્થકો જે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા તે આવેદનપત્ર કલેક્ટરને આપી દેવામાં આવ્યું છે અને ચેતર વસાવાના ધર્મપત્ની સાથે પણ સમર્થકો મોટી સંખ્યામાં આવ્યા હતા। એટલે ચેતર વસાવાના પત્નીનું પણ કહેવું છે કે જે વાત થઈ છે, જે સંજય જે વસાવા છે જેઓએ પડકાર પણ ફેંક્યો છે કે ચેતર વસાવા માફી માંગે તો અહીં અમે ફરિયાદ જે છે પાછી ખેંચી શકે, તે બાબતે પણ એમને પ્રતિક્રિયા આપી હતી। એટલે કહી શકાય કે જે મામલો છે જે વધુમાં વધુ હવે ઉગ્ર બનતો જયો છે। જે ચેતર વસાવા એક તરફ જેલમાં છે તો બીજી તરફ એમના સમર્થકો જે છે એને છોડાવવા માટે આવેદનપત્ર અને રેલીઓ કરી રહ્યા છે। જી અચ્છા, એમના સમર્થનમાં કોણ કોણ આવ્યું છે અને શું રજૂઆત તેમના તરફથી પણ કરવામાં આવી રહી છે, અને ચેતર વસાવાના વકીલ એ પણ શું કહી રહ્યા છે? ખાસ વાત કરીએ તો ચેતર વસાવાના વકીલ જે છે એ હાઈકોર્ટના દરવાજા ખખડાવશે, કારણ કે જે જામીન છે રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટે નામંજૂર કરી છે। હાલ જે ચેતર વસાવાના સમર્થકોમાં વાત કરીએ તો એમની બંને પત્નીઓ અને એના મોટી સંખ્યામાં જે ડેડિયાપાડા સાગબારાના જે આદિવાસી સમર્થકો છે એ સમર્થકો દ્વારા રેલી યોજી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। તે દરમિયાન પોલીસ દ્વારા મોટી સંખ્યામાં જે સમર્થકો ભેગા થયા હતા, જેને રોકવામાં આવતા એમની સાથે તૂટુ મેમાં પણ દ્રશ્યો સર્જાયા હતા। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।